નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ સામે સતત બીજા દિવસે પણ તપાસ યથાવત રાખવામાં આવી છે. શહેરમાં 209 હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી બદલ 43 હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળ પર જ 4.43 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય રાજ્યમંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી જગદીશ સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવેલ. તમામ ઝોનમાં અભિયાન કરવામાં આવેલ, જેમાં ગઈકાલે કુલ 209 હોટલ રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, 34 જેટલા ઢાબાનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાં કુલ 548 કિલો જેટલો અખાદ્ય શંકાસ્પદ ખોરાકનો નાશ કરવામાં આવેલ. 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટોને તેમની સ્વચ્છતાના ધારાધોરણનું પાલન કરતા ન હોવાથી નોટિસ આપી બંધ કરવામાં આવી છે અને 4,46,800 જેટલો વહીવટી પત્રનો ખર્ચ ચાલુ પર વસૂલ કરવામાં આવેલ છે. હજુ સુધારવાનું નામ નહીં લેતા અમારું ચેકિંગ સતત ચાલુ જ રહેશે અને જે લોકો હવે સુધારવાનું નામ લે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.